હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપીમાં આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે। તો અહીંયા મેં વજનમાં 200 ગ્રામ જેટલા કારેલા લીધા છે, કારણ કે હું 2 વ્યક્તિ માટે શાક બનાવવાની છું, એટલે વજનમાં 200 ગ્રામ કારેલા લીધા છે। હવે આપણે કારેલાની જે ઉપરનો છાલનો ભાગ છે કડવો, એ કાઢી લેવાનો છે। તો આવી રીતના છલોણિયાની મદદ વડે ઉપરનો જે કડવો ભાગ છે છાલનો, એ કાઢી લેવાનો છે। બંને કારેલા છે એ મેં છોલી લીધા છે, અને ઉપરના અને નીચેનું જે દીટિયાનો ભાગ છે એ કાઢી લેવાનો છે। આવી રીતના બંને બાજુ દીટિયાનો ભાગ છે એ કાઢી લેવાનો છે। હવે આપણે કારેલામાં એક કાપો કરીને અંદરનો જે બિયાનો ભાગ છે એ બધો કાઢી લેવાનો છે। કાપો કરતી વખતે કારેલું તૂટી ન જાય એ પણ આપણે ધ્યાન રાખવાનું છે, એટલે આવી રીતના હળવા હાથે બિયાનો જે બધો ભાગ છે એ બધો કાઢી લેવાનો છે। તો બંને કારેલામાંથી મેં બિયા કાઢી લીધા છે। હવે આપણે કારેલાને 1 થી 1.5 મિનિટ જેવા પાણીમાં ઉકળવા દેવાના છે, અને પાણીમાં થોડું મીઠું એડ કરવાનું છે, એટલે કડવાશ છે એ ઓછી થઈ જાય છે। તો 1 થી 1.5 મિનિટ જેવું કારેલાને ગરમ પાણીમાં થવા દેવાના છે, એટલે કડવાશ છે એ દૂર થઈ જાય છે। હવે આપણે શાકનો મસાલો તૈયાર કરી લઈશું। તો શાકના મસાલામાં બાલાજીનું જે તીખું મીઠું ચવાણું આવે છે એ મેં લીધું છે, અને એને મિક્સરમાં અધકચરું ક્રશ કરી લેવાનું છે। કારેલાને પણ 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે, બહાર કાઢી લઈએ। કડવાશ છે એ ઓછી થઈ જાય છે, એટલે 1 થી 1.5 મિનિટ જેવું થવા દેવાનું છે, વધારે નથી થવા દેવાનું। ચવાણું છે એ આપણે મિક્સરમાં અધકચરું ક્રશ કરી લીધું છે। મિક્સિંગ બાઉલમાં એડ કરીને મસાલો તૈયાર કરી લઈએ। હવે આપણે મસાલામાં લસણવાળી ખાંડેલી ચટણી ઉમેરવાની છે। ત્યાર પછી ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે। કાશ્મીરી લાલ મરચું ઉમેરશું, જેનાથી કલર શાકનો ખૂબ જ સરસ આવશે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। ચમચી 1 જેટલો ગોળ ઉમેરશું, કારણ કે કારેલા કડવા હોય છે એને મેન્ટેન કરશે ગોળ। અડધું ફાડું લીંબુનું નીચવશું। ફ્રેશ લીલા ધાણા ઉમેરશું। બરાબર મિક્સ કરી લેવાનું છે। તો શાકમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે કારેલાના 2 ટુકડા કરી લેવાના છે। આવી રીતના એક કારેલાના 2-3 ટુકડા કરી લેવાના છે, એટલે ખાવામાં સરસ ફાવે। જો આખું કારેલું આપણે ભરીને વઘારશું તો ખાવામાં નહીં ફાવે, એટલે આવી રીતના 2-3 ટુકડા કરી લેવાના છે, નાના નાના। હવે તૈયાર કરેલો મસાલો ભરી લેવાનો છે કારેલામાં આવી રીતના। તો હવે બધા ટુકડા ભરાતા મસાલો વધ્યો છે એ આગળ આપણે શાકમાં એડ કરી દેવાનો છે। તો 3 મોટી ચમચી જેટલું વઘાર માટે મેં તેલ મૂક્યું છે, અને તેલ ગરમ પણ થઈ ગયું છે। તો હવે આપણે પહેલા અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે। રાઈ ફૂટી જાય એટલે લસણના ટુકડા અને મરચાંના ટુકડા ઉમેરી દેવાના છે। ત્યાર પછી આપણે સફેદ તલ ઉમેરવાના છે। ત્યાર પછી ભરેલા કારેલા ઉમેરી દેવાના છે। મસાલો આપણે આગળ ઉમેરી દેશું। બે મિનિટ તેલમાં થવા દેવાના છે કારેલાને। હવે આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું।
ત્યાર પછી ધાણા જીરું પાવડર ઉમેરશું. ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે અને આપણે પાણી અડધો કપ જેટલું જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. જે કારેલા ભરાતા મસાલો વધ્યો તો એ ઉમેરી દેવાનો છે. બરાબર બધું મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. પાણી વધારે નથી ઉમેરવાનું. જો પાણી વધારે હશે તો શાકનો ટેસ્ટ નહીં આવે, એટલે પાણી આપણે અડધો કપ જ ઉમેરવાનું છે. હવે આપણે ઢાંકણ બંધ કરીને 2 સીટી થવા દેવાની છે. તો કુકરની 2 સીટી થઈ ગઈ છે. આપણે હવે જોઈ લઈએ. તો એકદમ સરસ 2 સીટીમાં કારેલા સરસ બફાઈ ગયા છે. આવી રીતના જો કારેલાનું શાક બનાવશો તો ઘરમાં બધાને ભાવશે અને જરા પણ કડવું નહીં બને. અને ઉપરથી લીલા ધાણા ઉમેરી દેશું. જો શાકની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.